नमस्कार मित्रों, हमारी चैनल में तमारुं स्वागत है। मित्रों, राजस्थान में सगीरा यौन शोषण मामले आजीवन कैदनी सजा भोगवी रहेला आशाराम ने मोडी रात्रे जोधपुर एम्स में दाखल करवामां आव्या हता। आशाराम ने छाती में दुखाવાની फरियाद करता तेमने होस्पिटल लई जया हता। त्यारे मित्रों, आपने जणावी दीए के 3 दिवस अगाऊ पण आशाराम ने छाती में दुखावो थयो हतो, परंतु चेकअप करीने परत जेल में मोकली देवामां आव्या हता। गुरुवारे मोडी रात्रे लगभग 1 वागे आशारामनी तबियत बगड़ता जोधपुर एम्स में दाखल કરવામાં આવ્યો હતો। ત્યારે મિત્રો હાલમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા છે। આશારામના મેડિકલ રિપોર્ટ મુજબ તેના શરીરમાં લોહીની ઉપણ થવા સાથે હેમોગ્લોબિન 8.7% થઈ ગયું છે। આપણે જણાવી દઈએ કે 21 માર્ચ રાજસ્થાનના હાઈકોર્ટ યૌન શોષણ ઓપીડીના આરોપમાં સજા કાપેલા આશારામને પોલીસ સુરક્ષા હેઠળ જોધપુરની એક ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં 10 દિવસ સુધી સારવાર કરવાની મંજૂરી આપી હતી। મહારાષ્ટ્રના આયુર્વેદના નિષ્ણાત તેમની સારવાર કરી રહી હતી। જ્યારે આશારામના મહારાષ્ટ્રના ખાપોલીમાં સારવાર માટે અરજી કરી ત્યારે મહારાષ્ટ્ર પોલીસે સુરક્ષા કારણોસર સારવારની પરવાનગી આપી ન હતી। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।